લખવાનું બોલવાનું પછી વચ્ચે પૂછવાનું અને પાછું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.1ના 2 દાખલા જોયા હતા. પછી મેં તમને કીધું કે જો ફાવે તો આગળના દાખલાઓ જોજો. તે કદાચ તમે ત્રીજો દાખલો ગણ્યો હોય અને આવડી ગયો હોય તો સારી બાબત છે. ભૂલ પડી હોય તો જુઓ, હું ગણાવું છું. તો અહીંયા મેં લખ્યું છે Pn ઇક્વલ ટુ, આને યાદ ના રાખવાનું, આ તો અંદર જોઈને તમારે લખવાનું. ઘણા પહેલેથી વિચાર લેવો બહુ છે ને, યાદ રહેતું છે તો કયું યાદ રાખવાનું છે? 1 પ્લસ 1/1 પ્લસ 2 1/1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ 1/1 પ્લસ 2 પ્લસ અપ ટુ n બરાબર 2n upon n પ્લસ 1. આવું આપણે સાબિત કરવાનું છે. ચાલો તો આપણી જે પદ્ધતિ છે પ્રમાણે સ્ટેપ 1, આ બધા દાખલા એક જ રીતના છે. ચલો n ઇક્વલ ટુ 1 1, મતલબ કે for n ઇક્વલ ટુ 1. ચલો LHS ઇક્વલ ટુ, હવે આમાં જો અપટુ વાળું છે એટલે આમાં ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા છે, પદો કેટલા છે. તો જે વસ્તુ બદલાય છે એના પર ફોકસ કરવાનું. પહેલામાં શું છે, 1 ના નીચે 1 છે, બીજામાં 1 પ્લસ 2 છે, ત્રીજામાં 1 પ્લસ 2 પ્લસ 3 છે. બરાબર, આ પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું છે. તો છેલ્લામાં નીચે શું છે, જુઓ 1 પ્લસ 2 પ્લસ અપ ટુ n છે. તો વિચાર, આ ફર્સ્ટ નંબર, આ સેકન્ડ નંબર, થર્ડ નંબર, તો પેલો કયો નંબર હશે? nth નંબર. ખબર પડી? આ n નું પદ છે એટલે અહીંયા પદોની સંખ્યા, ટોટલ પદોની સંખ્યા n છે. પદોની સંખ્યા કેટલી છે મિત્રો? n છે. તો n બરાબર 1 લઈએ તો મતલબ કે પદની સંખ્યા 1 લેવાની, પહેલું જ પદ લેવાનું. અમુક દાખલામાં એવું આવશે કે LHS માં પદોની સંખ્યા, હમણાં આગળ જશો આવશે, n+1 હશે. તો એ વખતે n ઇક્વલ ટુ 1 માં તમે શું લેશો? તો પદોની સંખ્યા 2 એટલે 2 પદો લેવાના આવશે. બરાબર, એ બાબત અત્યારથી આપણે શીખી રાખીએ. ચલો, LHS ની કિંમત થઈ ગઈ 1. હવે RHS માં n ઇક્વલ ટુ 1 મૂકી, એ બાજુ જગ્યા હોય તો ત્યાં લખી દઈએ. ચલો, RHS ઇક્વલ ટુ 2 into 1 by 1 plus 1 and 2 by 2 equal to 3, and therefore LHS equal to RHS, and therefore P1 is true અથવા P1 સત્ય છે. ચલો, સારા અક્ષરે લખતા રહે. ચલો, પીકે માં શું કરવાનું હો, તો ધારો કે પીકે સત્ય છે એવું હું લખી દઉં છું. સપોઝ પીકે ઇઝ ટ્રુ. બરાબર, ધારો કે પીકે સત્ય છે, પણ શું સત્ય છે તો એ આપણે લખવાનું. એટલે આપણને જે Pn આપ્યું છે એમાં જ્યાં જ્યાં n આવે તો કે મૂકી દેવાનું. એટલે આપણે નીચે લખી શકીએ, એટલે કે દેટ ઇઝ, ચલો આમાં કે મૂકી દેવાનું. ભલે આ ચાલ્યા વગર, એમાં મગજનો ઉપયોગ કરવાનો નહીં. જોયું, હું એમાં જોઈને લખું છું એટલે તમને ખબર પડે કે આ યાદ રાખવાનું નથી. 1/1 પ્લસ 2 પ્લસ n k is equal to 2k upon k plus 1 સત્ય છે.
ઇઝ ટ્રુ. આવું આપણે ધારેલું. બરાબર છે. ચલો હવે આપણે pk + 1 માટેની તૈયારીઓ કરીએ. ચલો આપણે સાબિત કરીશું કે pk + 1 સત્ય છે. We have to prove that pk + 1 is true. એટલે કે જો આખું મેં વિધાન લખી દીધું, pk + 1 કેવું છે, તો આની અંદર જ્યાં જ્યાં n આવે છે ત્યાં k + 1 મૂક્યો છે, બીજું કશું કર્યું નથી. આવું આપણે સાબિત કરવાનું છે આ વસ્તુ. તમે વિડીયો પોઝ કરીને વચ્ચે વચ્ચે લખતા રહે. પણ ઘણા લોકો નથી લખતા, મેં હમણાં કીધું તો ચાલી જાય, તમને ખબર પડી જાય તો કંઈ વાંધો નહીં. આ ખબર પડે ભાઈ આ લઈને તમારે આટલું લાવવાનું છે. ચાલો હવે લખી રહ્યા હોય તો હું આની LHS લઈ લઉં છું. ચાલો LHS બનાવીએ. હવે જુઓ આપણને અનુભવ છે કે LHS લીધા પછી આપણે શું કરીએ છીએ, આના આગળનું એક ટર્મ લખતા હોઈએ છીએ, અને આગળનું ટર્મ કયું હોય, આ પીકેમાં હોય છે. તો પહેલેથી લખો તો વધારે સારું, એક સ્ટેપ ઓછું થઈ જાય. જુઓ 1 + 1/1 + 2 પ્લસ, પછી મારે કે જગ્યા ઓછી છે તો પ્રૂફ કરી દેવાય, એક ટર્મ અત્યારે નથી લખતું ચાલશે, પ્લસ આના આગળ કયું ટર્મ હોય તો પીકે જ હોય કાયમ માટે. તો 1/1 + 2 પ્લસ અપ ટુ k પ્લસ હવે આ લખી દઈએ 1/1 + 2 પ્લસ અપ ટુ k પ્લસ 1. આની આગળનું ટર્મ પણ શરૂઆતથી જ લખી દે, અને કઈ જગ્યાએ હોય, પીકે. હવે આ જે છે એની જગ્યાએ આ મૂકી દેવાનું 2k + k + 1 પ્લસ 1/1 + 2 પ્લસ અપ ટુ k + 1. ચાલો આટલું લખી દો. ક્યાંથી લાવ્યા, તો પીકે પરથી. થોડા પદો મોટા છે એટલે મેં થોડા અક્ષર નાના કાઢ્યા છે, પણ જરા ધ્યાન રાખીને લખી દો. ચલો હવે અહીંયા પોઝ કરવાનું છે. આ જે કિંમત છે 1 + 2 પ્લસ અપ ટુ k + 1, એ શોધવા માટે એક સૂત્ર છે, તમારે યાદ પણ રાખવાનું છે, 12મા ધોરણમાં જરૂર પડશે. હું અહીંયા દાખલામાં લખું છું કે 1 + 2 પ્લસ અપ ટુ n હોય તો આનું આવું સૂત્ર છે n + 1/2. 1 થી n સુધીના પૂર્ણાંકોનો સરવાળો કરવો હોય. કોઈ એવું કે ભાઈ સાયન્સમાં ભણો છો તો 1 થી 100 સુધીનો સરવાળો શોધી લાવો, તો કે કેલ્ક્યુલેટર ના લેવાનું, આમાં એની જગ્યાએ 100 મૂકી દેવાનું. કોઈ કે 1 થી 60 સુધીનો સરવાળો શોધી લાવો, તો આમાં 60 મૂકી દેવાના. તમને ખબર પડી જાય કે આ બરાબર મેથ્સ રાખ્યું છે ને, હોશિયાર છોકરો છે. હવે તો આ જે સરવાળો છે એ આ સૂત્રથી મળી જશે. આમાં 1 થી n નો સરવાળો છે, આમાં 1 થી k + 1 નો સરવાળો છે, તો આપણે n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ તો આ કિંમત તમને મળી જશે. ચાલો તો હું લખું છું 2k / k + 1 ચલો તો આ સૂત્ર મૂકવાનું છે આના માટે. તો n ની જગ્યાએ k + 1 મૂકો, k + 1 પછી k + 1 + 1 k + 2/2 એટલે ઉપર જતું રહેશે, કારણ આ સૂત્ર. આ જે સરવાળો છે એ આ સૂત્રમાં n = k + 1 મૂકીને મેળવ્યો છે. ચલો હવે અહીંયા તમે LCM એટલે કે લસા લઈ લો. k
k પ્લસ 1 k પ્લસ 2 લસાડે એટલે આને ગુણાશે k પ્લસ 2 અને કઈ જ નહીં ગુણાય 2 રહેશે. चलो હવે કૌંસ છોડી દઈએ તો 2k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 2 अपॉन k प्लस 1 k प्लस 2 કેવું લાવવાનું છે જો આ લખ્યું છે તો ફાયદો થાય છે જોવા થાય કે આવું લાવવાનું છે. ચલો ઉપરથી 2 કોમન કાઢી લો k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 છેદમાં k પ્લસ 1 k પ્લસ 2. ચલો ઉપર જોવા જશો તો k પ્લસ 1 નો સ્ક્વેર કર્યો नीचे k प्लस 1 k प्लस 2 आवड़ी ऊपर आओ लखो लखी बात k प्लस 2 कौंस छोड़े नीचे k प्लस 2 आई गयो जे लावा तो नहीं आ रहे છે जब आई गयो. चलो પછી નીચે બે વાક્ય લખી દેજો. therefore pk plus 1 સત્ય છે અને બીજું for all n belongs to n માટે pn સત્ય છે. જો કેવડો મોટો દાખલો થાય છે આમ બે પેજ ભરી થઈ જાય પણ સરળ છે. સાદું ભલે આમ મોટું દેખાતું હોય પણ સરળ છે. ચલો લખી રહ્યા હોય તો આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ. ચલો pn ઇક્વલ ટુ 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus up to આ રીતે છે. આમાં પેલું ડોટ છે ઇન્ટુ છે ગુણાકાર છો 1.2.3 એને પ્રમાણે તમારે સમજવાનું. ચલો તો પહેલું સ્ટેપ લઈએ for n equal to 1 चलो LHS इक्वल टू तो एक ज पद लेવાનું છે પદોની સંખ્યા અહીંયા પણ m થાય છે તમે જોયું તો એક જ પદ લેવાનું 1 * 2 * 3 3 2 6 ચલો પછી RHS m ની જગ્યાએ 1 મૂકી દો 1 * 1 + 1 2 * 3 into 4 divided by 4 equal to 6. बराबर यानी अर्थ क्या आ गया सत्य થઈ ગયું. therefore LHS equal to RHS. therefore P1 સત્ય છે P1 is true. चलो स्टेप 2 ધારો કે pk સત્ય છે suppose pk is true એટલે કે pk એમની જગ્યાએ કે મૂકી દેવાનું 1 * 2 * 3 2 * 3 * 4 up to k * k plus 1 * k plus 2 જો આમાં જોઈને લખું ઇક્વલ આ નીચે 4 છે ને આ રીતે લખવું સારું થશે 1/4 k plus 1 k plus 2 k plus 3 સત્ય છે અને આપણે તારી લેવાનું is true. ચલો હવે સ્ટેપ 3 એમાં સાબિત કરવાનું છે. આપણે સાબિત કરીશું કે pk plus 1 સત્ય છે. We have to prove that pk plus 1 is true. That is, चलो pk plus 1
1 into 2 into 3 plus 2 into 3 into 4 plus up to चलो n ની જગ્યાએ k plus 1 એ k plus 1 મૂકવાને k plus 2 થઈ જાય k plus 2 અહીં k plus 1 મૂકવાને k plus 3 થઈ જાય equal to અહીંયા 1/4 પહેલા લખી દો ચલો k plus 1 મૂકો k plus 3 અને અહીંયા k plus 1 મૂકો એટલે k plus 4 સત્ય છે તેમ સાબિત કરીશું. We have to prove that is trivial. મેના કે ઘણા લોકો લખતા નથી ચાલશે પણ એમાં ખબર પડે કે આપણે શું સાબિત કરવાનું છે શું લઈ અને શું લાવવાનું છે એ થોડો ખ્યાલ રહે. ચલો હવે જેના માટે ડાબા લઈએ જેના માટે LHS equal to હવે ખ્યાલ રાખજો તમે કે LHS લઈએ આ રહી LHS તો ભેગું આનાથી આગળનું નામ લખી જ દેવાનું PK માં હતું એટલે આવું થશે 1 into 2 into 3 plus 2 into 3 into 4 up to માં હવે બહુ ટપકા નહીં કરવાના તો ઓછામાં ઓછા 3 કરી દેવાના. હવે આના આગળનું ટર્મ એના આગળનું ટર્મ છે અહીંયા k હતો k plus 1 k plus 2 પ્લસ પછી આ રહ્યું k plus 1 k plus 2 k plus 3 બરાબર. જે આગળનું પદ હતું એ PK માં હોય છે એમાં જોઈને લખો તો આવડી જાય. હવે આ જે છે તમે જોયું આ PK છે એના બરાબર શું તમે ધાર્યું મેં જે કાઢી નાખ્યું પણ તમારા ચોપડામાં છે 1/4 k plus 1 k plus 2 k plus 3 તે મૂકી દો 1/4 k અહીંયા k હતું k plus 1 k plus 2 k plus 3 બરાબર આની જગ્યાએ મૂકી પ્લસ આ તો બાકી કરો પ્લસ k plus 1 k plus 2 k plus 3 चला वैल्यू कैसे ला गया PK पर PK plus 1 में PK ની જરૂર પડશે चलो હવે કોમન કાઢીએ તો કેટલા કોમન આવે છે જુઓ k plus 1 ખરો ને k plus 2 k plus 3 કોમન આવે છે મોટા ભાગના પદો કોમન નીકળી તો અહીંથી આટલું કાઢી નાખો તો શું વધ્યું k/4 પ્લસ અહીંથી આ કોમન નીકળી ગયું પ્લસ 1 ચલો ત્યારે 4 રસ આવે k plus 1 k plus 2 k plus 3 ત્યાં 4 રસ આવશે એટલે આવું થશે k plus 4/4 અને એ તમારે લાવવાનું તમારે આ નીચે 4 છે તો અહીંયા લખો તો ચાલે 1/4 મેં સબૂ 3 થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ RHS અને કહી શકીએ therefore PK plus સત્ય છે. Therefore, for all n belongs to Pn is true. Pn
જુઓ તો આ રીતે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો. કોઈ દાખલામાં સાદુરૂપ થોડું વધારે થાય તો કોઈમાં ઓછું થાય, પણ સિસ્ટમ જે મેથડ છે એક જ છે બધા. વિડીયો પોઝ કરી અને લખતા જાઓ. પછી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ઘણું બધું સીધું લખતા આવડી જશે. વચ્ચે પેલું પદ ના લખો તોય ચાલે. ચલો હવે 5મો ક્વેશ્ચન જોઈએ. Pn equal to 1 into 3 plus 2 into 3 square plus 3 into 3 cube up to n into 3 raised to n બરાબર આ રીતનું સાબિત કરો. ચાલો સ્ટેપ 1. n is equal to 1 mark for n is equals to 1. ચલો ડાબી બાજુમાં કેટલા પદો છે? પદો n પદો છે. નંબર ઓફ ટર્મ્સ ઇઝ n. કારણ કે જુઓ 3 ની આગળ 1 આવે છે તો 3 ની 1 ઘાત પહેલા પદ, 3 ની આગળ 2 આવે છે તો 2 ઘાત બીજા પદ, 3 ની આગળ 3 આવે છે 3 ઘાત ત્રીજું પદ, તો 3 ની આગળ n આવે છે n ઘાત n મું પદ. એટલે નંબર ઓફ ટર્મ્સ n છે. એટલે n equal to 1 માટે એક જ ટર્મ લેવાનો 1 into 3 equal to. ચલો RHS equal n ની જગ્યાએ 1 મૂકી દો. 2 into 1 2 minus 1 3 raised to 2 plus 3 by 3 square 9 9 plus 3 12 12 by 4 equal to 3 equal to RHS. So LHS equal to કોઈને સરબે સરખું ના થાય તો લખી દેવાનું P1 સત્ય નથી, પછી આગળ નહીં જવાનું. એટલે વિધાન આગળ સત્ય સાબિત થઈ શકે નહીં. ચલો સ્ટેપ 2. તમને ખબર પડી ગઈ છે એટલે મેં લખી દીધું છે. ધારો કે PK સત્ય છે એટલે કે પછી એ જે લખ્યું એ કેવી રીતે લખ્યું, શાના પરથી લખ્યું? તો જે તમને Pn આપ્યું તો એમાં એમની જગ્યાએ K મૂકી દીધું. રાઈટ, એ સત્ય છે, ઇઝ ટ્રુ એવું લખ્યું. ચલો હવે સ્ટેપ 3 માટે લખીશું. આપણે સાબિત કરીશું કે PK plus 1 સત્ય છે. We have to prove that PK plus 1 is true. એટલું જાતે લખવાનું. ચલો લખી દીધું જાતે. આપણે સાબિત કરીશું કે PK plus 1 સત્ય છે. We have to prove that PK plus 1 is true. એટલે કે that is PK plus 1 જ્યાં n આવે છે તો K plus 1 મૂકી દો ફટાફટ. 1 into 3 2 into 3 square. ચલો તો લખી દો K plus 1 into 3 raised to K plus 1 equal to. ચલો અહીંયા K plus 1 મૂકું છું એટલે કૌંસ છોડી લખું છું 2K plus 2 minus 1. 2K plus 2 minus 1 એટલે 2K plus 1 3 raised to અહીંયા K plus 1 મૂકો એટલે K plus 2 plus 3 by 4 સત્ય છે એમ સાબિત કરીશું. ઇઝ ટ્રુ એવું પ્રૂવ કરવાનું છે. ચલો એના માટે LHS કરીએ. 1 into 3 2 into 3 square
પછી જો આ છેલ્લું ટર્મ છે એની આગળનું લખી દેવાનું. એ ક્યાંથી મળે? પીકેમાંથી. કે ઇન્ટુ 3 પ્લસ કે પ્લસ 1 3 કે પ્લસ. ચલો હવે પીકેમાંથી આની જગ્યાએ શું લખી દો? ઓકે, તો 2k minus 1 raised to अरे into 3 k plus 1 plus 3 by 4 plus natural to k plus 1 3 चलो ने सादुं रूप आपी आपीने शुं लाववानुं छे तमने खबर छे આવી જાય. चलो 4 लसा लसाने लिखी दो ने ना लखो હોય ને તો આગળ લખી દો 1/4 એટલે મોટી લીટી દોરવાનો ખર્ચો ના કરવો પડે. આને મલ્ટીપ્લાય કરીએ છીએ. ચલો આ જે છે પછી જોઈશું 2k - 1 3 plus 3 plus 4 into k plus 1 3 k plus 1. Okay. चलो હવે આ બેમાંથી 3 k plus 1 કોમન થયું. 3 k plus 1 अंदर શું વધશે? જુઓ 2k - 1 પ્લસ આ અંદર ગુણી નાખો 4 ને 4k plus 4 અને પાછળ પ્લસ 3 એટલે આવું થઈ ગયું 1/4 3 k plus 1 કૌંસમાં 2k 4k 6k plus 3. चलो आमांथी 3 कॉमन काढो. 1/4 3 k plus 1 into 3 એટલે અંદર હશે 2k plus 2 plus 3. चलो આ બેના જો બે જ સેમ છે, આધાર સરખા છે એટલે ઘાતોનો સરવાળો કરીએ. k plus 1 અને આની ઘાત 1 છે, બેનો સરવાળો કરીએ. k plus 1 plus 1 એટલે 3k plus 2 k plus 2 sorry 2k plus 2 plus 3. मैं ट्रिक છે હા 3 કોમન કાઢીને એ કામ બરાબર છે. તો જુઓ જે તમારે લાવવાનું થઈ જાય છે ને વાત છે. પેલા જે 4 છે ને 1/4 લખ્યા છે એ બે સરખું જ કહેવાય. તો તમે LHS એટલે કે ડાબા હાથથી જે બહાર લાવી લીધી. જુઓ કેટલો ભયંકર દાખલો બને તો therefore k plus 1 સત્ય છે. therefore for all n belongs to n1 n is 2. દાખલા થાય છે મોટા પણ ભારે નથી. તમારા નાના મોટા ભાઈ બહેન 5મા 6ઠામાં ભણતા હોય તો એમનું બીવડાવવા માટે કામ લાગે. જો અમારે તો આવડા મોટા દાખલા આવે એટલે એને કેવું લાગે મારો ભાઈ કે મારી બહેન કેટલું બધું ભારે ભારે ભણે છે, હોશિયાર છે કે છે. પછી ભલે પરીક્ષા આવે ને ખબર પડી જાય કે નહોતું આવડતું. જો 5 દાખલા મેં એક જ મેથડથી ગણાયા છે અને પહેલાં 3 ઉદાહરણો પણ તમને ગણવાના કીધા હતા. હવે તમને આવડે એવા 1-2 દાખલા ઘરેથી આપું છું. 6ઠ્ઠો અને 7મો 2 દાખલા હોમવર્ક કરજો. કયા કયા? 6ઠ્ઠો અને 7.
ચાલો હોમવર્ક આપો છું 6 and 7 આવડશે, કશું જ નથી, કોઈ બહુ જ વિચારવા જેવું એ નથી એમાં. તમે એકદમ સામાન્ય રીતે ગણી શકો એવું છે. ચલો તો બરાબર, આજે આ લેક્ચરમાં આટલું જ રહેવા દઈએ છે. તમે 2 દાખલા ઘરેથી ગણી દો અને પછી બીજા લેક્ચરમાં આપણે 8માંથી શરૂઆત કરીશું. આ બધા ઇક્વલ ટુ વાળા દાખલા છે. પછી એક લેસ ધેન ગ્રેટર ધેન વાળા આવશે અને એક આમ સેન્ટેન્સ વાળા આવશે. ચલો તો હેવ અ નાઇસ ડે. વી કેન સી નેક્સ્ટ ટાઈમ.